હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે. ચાલો શરૂઆત કરીએ આજના આપણા વન લાઇનર પ્રશ્નોથી. 576મો પ્રશ્ન આપણી સમક્ષ છે. પ્રશ્ન કંઈક આવો છે. રવિન્દ્રનાથ ટાગોર એટલે કે કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરને વર્ષ 2013માં પોતાના કયા કવિતા સંગ્રહ માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો? નોબેલ પુરસ્કારથી જેમને સન્માનિત કરવામાં આવ્યા હતા એ કવિ શ્રી રવિન્દ્રનાથ ટાગોરની વાત છે. તો એનું પુસ્તક છે ભાઈ ગીતાંજલિ પુસ્તક. કયું પુસ્તક છે ભાઈ? એ પુસ્તકનું નામ યાદ રાખજો વાલીડાઓ. શું છે ભાઈ? ગીતાંજલિ પુસ્તકથી બરાબર એમને ખ્યાતનામ કવિતાઓની એવી બધી રચનાઓ કરી હતી એ ગીતાંજલિ પુસ્તકમાં સંગ્રહિત કરવામાં આવી છે. મિત્રો, કયા વર્ષમાં એમને નોબેલ પારિતોષિક મળ્યો હતો? ડાયરેક્ટ આવો સવાલ પૂછાય તો 1913માં ભાઈ. બરાબર, સાહિત્ય ક્ષેત્રે ભાઈ સૌ પ્રથમ નોબેલ ક્ષેત્ર મેળવનારા ભારતીય કહેવાય તો એ છે રવિન્દ્રનાથ ટાગોર. બરાબર, જેમને સાહિત્ય ક્ષેત્રે ભાઈ સૌ પ્રથમ નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. ઈસવીસન 1815માં આત્મીય સભાની સ્થાપના કોણે કરી હતી? તો રાજા રામમોહન રાય. રાજા રામમોહન રાય દ્વારા ભાઈ કઈ સભાની વાત કરી ભાઈ? આત્મીય સભાની સ્થાપના કરી હતી ઈસવીસન 1815ની આજુબાજુ ભાઈ રાજા રામમોહન રાય દ્વારા ભાઈ આત્મીય સભાની રચના કરવામાં આવી હતી. રાજા રામમોહન રાયની વાત છે. રાજા રામમોહન રાયે બંગાળી અને ફારસીમાં શરૂ કરેલા સમાચાર પત્રોના નામ જણાવો. તો વાત કરીએ મિત્રો બંગાળીમાં સંવાદ કુમુદી આવું એક સાપ્તાહિક આમ તો સમાચાર પત્ર બની ગયું હતું એટલે સમાચાર પત્ર શરૂ કર્યું હતું. અને બંગાળી ની વાત કરીએ તો સંવાદ કુમુદી અને ફારસીમાં વાત કરીએ તો મીરાત ઉલ અખબાર. આ બે પ્રકારના જે સમાચાર પત્રો છે એ રાજા રામમોહન રાયે શરૂ કર્યા હતા. બંગાળીમાં સંવાદ કુમુદી અને ફારસીમાં મીરાત ઉલ અખબાર. બરાબર, યાદ રાખજો. કયા સમાજ સુધારકે સતી પ્રથાનો વિરોધ કર્યો હતો? તો ભાઈ રાજા રામમોહન રાય દ્વારા જ ભાઈ સતી પ્રથાનો શું કરવામાં આવ્યો હતો ભાઈ? કાયદેસર ભાઈ વિરોધ કરવામાં આવ્યો હતો. રાજા રામમોહન રાય દ્વારા આ સતી પ્રથાનો ભાઈ સરાસર ભાઈ વિરોધ કરવામાં આવ્યો હતો. તો એ પણ એક યાદ રાખવા જેવો બાબત કહી શકાય. ઈસવીસન 1829માં રાજા રામમોહન રાયના પ્રયત્નોથી કયા ગવર્નર જનરલે સતી પ્રથા વિરુદ્ધ કાયદો બનાવી તેના ઉપર પ્રતિબંધ મૂક્યો હતો? તો વિલિયમ બેન્ટિકે ભાઈ. ઈસવીસન 1829માં વાત છે ભાઈ. રાજા રામમોહન રાયના પ્રયત્નોથી ગવર્નર જનરલ કોણ હતા ભાઈ? વિલિયમ બેન્ટિક અથવા લોર્ડ વિલિયમ બેન્ટિક. આવું તમે સાંભળ્યું હશે. તો એમના પ્રયત્નોથી ભાઈ સતી પ્રથા વિરુદ્ધનો કાયદો બનાવીને અમલમાં મૂકનાર હતા આ ગવર્નર વિલિયમ બેન્ટિક. બરાબર, કોના પ્રયત્નોથી? તો રાજા રામમોહન રાયના પ્રયત્નોથી. કયા અંગ્રેજ ગવર્નર જનરલે કંપનીમાં વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું હતું? તો વિલિયમ બેન્ટિક જ એવા એક અધિકારી કહી શકાય, ગવર્નર કહી શકાય કે જેણે કંપનીના વહીવટમાં, કોના વહીવટમાં ભાઈ? કંપનીના વહીવટમાં ભારતીયોને શું આપ્યું હતું ભાઈ? સ્થાન આપ્યું હતું. ભારતીયોને સ્થાન આપનાર હતા લોર્ડ વિલિયમ બેન્ટિક ભાઈ. યાદ રાખજો. કયા અંગ્રેજ ગવર્નર જનરલે અદાલતમાં ન્યાય માગવા આવનારને માતૃભાષાનો ઉપયોગ કરવાની રજા આપી હતી? તો એમાં પણ લોર્ડ વિલિયમ બેન્ટિકનો જ ફાળો છે ભાઈ. કારણ કે ભાઈ માતૃભાષા જરૂરી છે. બરાબર, એટલા માટે તો આપણે માતૃભાષા દિવસ તરીકે પણ એક દિવસને ઉજવતા થઈ ગયા છીએ. તો વિલિયમ બેન્ટિક દ્વારા ભાઈ આવું સૂચન કરવામાં આવ્યું હતું કે અદાલતમાં તમે જ્યારે ન્યાય માગવા આવો છો ત્યારે માતૃભાષાનો ઉપયોગ કરી શકશો ભાઈ. રાજા રામમોહન રાયનું અવસાન ક્યાં અને ક્યારે થયું?
તો ઈસવીસન 1833માં ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ મુકામે, ક્યાં ભાઈ? ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ મુકામે રાજા રામમોહન રાયનું ભાઈ અવસાન થયું. કઈ સંસ્થાના પ્રયત્નોથી ઈસવીસન 1839માં નરબલી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ કાયદા બનાવવામાં આવ્યા? તો બ્રહ્મો સમાજના પ્રયત્નોથી. કઈ સંસ્થાનું નામ યાદ રાખવાનું ભાઈ? બ્રહ્મો સમાજના પ્રયત્નોથી ભાઈ ઈસવીસન 1839માં નરબલી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ કાયદાઓ અમલમાં આવ્યા હતા. બ્રહ્મો સમાજના કયા અધ્યક્ષે પોતાના સામાયિક સોમપ્રકાશ દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી હતી? તો ભાઈ બ્રહ્મો સમાજના અધ્યક્ષ પદે એવા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર દ્વારા ભાઈ સોમપ્રકાશ દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી હતી ભાઈ. સોમપ્રકાશ બરોબર, આ શું છે ભાઈ? એક પ્રકારનું સામયિક છે, બ્રહ્મો સમાજ દ્વારા બહાર પાડવામાં આવતો, અને ખાસ કરીને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરજીનો એમાં ફાળો સૌથી વધારે હતો ભાઈ. ઈસવીસન 1856માં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પ્રયત્નોથી કયા ગવર્નર જનરલ દ્વારા વિધવા પુનર્વિવાહ કાયદો પસાર કરી વિધવાના લગ્નને કાયદેસર બનાવ્યા હતા? તો ભાઈ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પ્રયત્નોથી. લોર્ડ ડેલહાઉસી કયા ગવર્નર જનરલ હતા ભાઈ? ડેલહાઉસી એણે વિધવા પુનર્વિવાહનો કાયદો પસાર કરાવ્યો અને વિધવા પુનર્લગ્નને ભાઈ કાયદેસર ગણાવ્યા ભાઈ. બરાબર, ખાસ યાદ રાખજો ભાઈ. ઈસવીસન 1856ના વિધવા પુનર્વિવાહ અધિનિયમ ડેલહાઉસીની ગવર્નર જનરલ કાઉન્સિલના કયા સભ્ય દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? તો ભાઈ ઈસવીસન 1856માં વિધવા પુનર્વિવાહ અધિનિયમ ડેલહાઉસીના ગવર્નર જનરલના કાઉન્સિલના જે સભ્ય હતા એ હતા જે.બી. ગ્રાન્ટ નામના અંગ્રેજ અફસર દ્વારા ભાઈ આ રજૂ કરવામાં આવ્યો હતો. વડોદરાના કયા મહારાજાએ અનુસૂચિત જાતિના કલ્યાણ માટે કાર્યો કર્યા હતા? તો મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા ભાઈ. કોના દ્વારા? મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા ભાઈ અનુસૂચિત જાતિના કલ્યાણ માટેના કાર્યો કર્યા હતા. હાથ ધરવામાં આવેલા કાર્યોની વાત છે ભાઈ. ગાંધીજીએ અનુસૂચિત જાતિના કયા પરિવારને પોતાના આશ્રમમાં આશ્રય આપ્યો હતો? તો દુદાભાઈ અને દાનીબેનના પરિવારને ગાંધીજીએ ભાઈ આશ્રય આપ્યો હતો પોતાના આશ્રમમાં. ગોધરા ગુજરાત અનુસૂચિત જાતિના બાળકો માટે કોણે શાળા સ્થાપી હતી? તો મામા સાહેબ ફાળકે દ્વારા. કોના દ્વારા ભાઈ? મામા સાહેબ ફાળકે દ્વારા ભાઈ ગોધરા ખાતે ગુજરાત અનુસૂચિત જાતિના બાળકો માટે ખાસ કરીને એમના માટે જ આ શાળા સ્થાપી હતી. કોના પ્રયત્નોથી ઈસવીસન 1872માં લગ્ન વય સંમતિ ધારો પસાર કરીને 12 વર્ષથી નીચેના વયના બાળકોના લગ્ન ગેરકાયદેસર ગણવામાં આવ્યા? તો કેશવચંદ્ર સેન. કોણ છે ભાઈ? યાદ રાખવા જેવા કેશવચંદ્ર સેન. બરાબર, યાદ રાખજો ભાઈ કેશવચંદ્ર સેન. બરાબર, 12 વર્ષથી નીચેની વયના બાળકોના લગ્નને ભાઈ શું ગણવામાં આવ્યું? ગેરકાયદેસર ગણવામાં આવ્યું. વર્ષ 1930ના શારદા અધિનિયમ અંતર્ગત કન્યાની લગ્નની ઓછામાં ઓછી ઉંમર કેટલી કરવામાં આવી? તો ભાઈ એમની ઓછામાં ઓછી ઉંમર 14 વર્ષ કરવામાં આવી. કેટલા વર્ષ ભાઈ? 14 વર્ષ કરવામાં આવી. ઈસવીસન 1844માં કોણે સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કરી? તો ભાઈ દુર્ગારામ મહેતા દ્વારા. કોના દ્વારા ભાઈ? દુર્ગારામ મહેતા દ્વારા ઈસવીસન 1844માં સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કરવામાં આવી ભાઈ. યાદ રાખજો ભાઈ, આવા સવાલો આવનારી પરીક્ષામાં તમને ગમે ત્યાં પૂછાય એટલા માટે જ એનસીઆરટી જીસીઆરટીના બધા જ વિડીયોને જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે થયો હતો? તો ભાઈ 12 જાન્યુઆરી
જાન્યુઆરી 1863માં 12 જાન્યુઆરી 1863માં સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો ભાઈ. 12 જાન્યુઆરી 1863ની વાત છે વાલા મિત્રો. 12 જાન્યુઆરી 1863ની વાત છે ભાઈ. સ્વામી વિવેકાનંદના જન્મદિવસની વાત છે. સ્વામી વિવેકાનંદના માતા પિતાનું નામ વિશ્વનાથ હતું ભાઈ, બરોબર. વિશ્વનાથ દત્ત હતું અને માતાનું નામ હતું ભાઈ ભુવનેશ્વરી દેવી. સ્વામી વિવેકાનંદનું પણ બાળપણનું મૂળ નામ કયો તો નરેન્દ્રનાથ દત્ત હતું ભાઈ. શું હતું? નરેન્દ્રનાથ દત્ત હતું. રામકૃષ્ણ પરમહંસનો જન્મ ક્યાં થયો હતો તેમજ તેઓ કયા મંદિરના પૂજારી હતા તો બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામ ખાતે ભાઈ રામકૃષ્ણ પરમહંસનો જન્મ થયો હતો. દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિરમાં તેઓ પૂજારી હતા ભાઈ. દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિરમાં તેઓ કોણ હતા તો ભાઈ પૂજારી હતા. યાદ રાખજો ભાઈ. સ્વામી વિવેકાનંદના ગુરુ કોણ હતા તો રામકૃષ્ણ પરમહંસ ભાઈ સ્વામી વિવેકાનંદના ગુરુ હતા. કોણ હતા ભાઈ? રામકૃષ્ણ પરમહંસ. રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કોણે કરી, ક્યારે કરી અને ક્યાં કરી હતી તો સ્વામી વિવેકાનંદે ભાઈ ઈસવીસન 1897માં બેલુર મુકામે ભાઈ સ્વામી વિવેકાનંદે ઈસવીસન 1897માં બેલુર મુકામે ભાઈ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી હતી. રામકૃષ્ણ મિશન મઠ એ કયા સૂત્રનો અમલ કર્યો હતો તો જન સેવા એ જ પ્રભુ સેવા, જન સેવા એ જ પ્રભુ સેવા, આ સૂત્રનો ઉપયોગ કર્યો હતો ભાઈ.